સોમનાથમાં રાજ્ય સ્તરની રોલ પ્લે અને લોકનૃત્ય સ્પર્ધા યોજાઈ. પ્રભાસ પાટણ ખાતે નાયબ નિયામક અને પ્રોજેક્ટ ઓફિસર વસ્તી શિક્ષણ એકમ જીસીઆરટીના ડોક્ટર અવનીબા મોરીના અધ્યક્ષસ્થાને અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી વીએમ પંપાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજ્ય કક્ષાનો રોલ પ્લે અને લોકનૃત્ય કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના 5 ઝોનમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બાળકોના ઉત્સાહને બિરદાવતા ડોક્ટર અવનીબા મોરીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિનું ગૌરવ જાળવવા સૌએ મળીને પ્રયત્ન કરવો જોઈએ. અભ્યાસ સાથે પસંદ ક્ષેત્રમાં આગળ વધવું અત્યંત જરૂરી છે. લોકનૃત્ય અને રોલપ્લેની સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લોકનૃત્યમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની પીએમશ્રી મોડલ સ્કૂલ માંડવા અને રોલ પ્લેમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની પણિયાદરા સરકારી માધ્યમિક શાળાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ બંને કૃતિઓ હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. બધા ભાગ લેનારા બાળકોને ગિફ્ટ અને પ્રમાણપત્ર, જ્યારે પ્રથમ 3 ક્રમાંક મેળવનારને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમ યાદીમાં જણાવેલ છે. વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.